હેલો મિત્રો, તો આપણી થોડી તબિયત ખરાબ છે, તો આપણા વિડીયોમાં કરવાના છે વોઇસ ઓવર મિતભાઈ. અમારા ક્લાસને શિયાળ જે કાલે ઉત્તરાયણ કરવા જાય ઘેર, જેનાથી અમને બધાને ઘણું દુઃખ થઈ રહ્યું અને એમાં દીપકનો ખાસ મિત્ર એવો આશીષભાઈ શેનમાં ઘણું રોવા. બીજો એનો બીજો ખાસ મિત્ર એટલે શ્યામ સોનું હિન્દી ભાષી પાસે ગેરહાજર આશીષ કાર્યો પાછળ મયુર નવસારી કયા મયુર જુગો જમીનભાઈ કયો અને બીજા દીપકનું બતાવીએ નાઇકીની કંપનીની પહેરો ટોપી. તો તમે બધા બોયસનું નામ તો જાણી લીધા ને આ છે અમારા જીએનએમ સેકન્ડ એના બધા બોયસ છે, આપણા બધા બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેન્ડ છે. ને આ ભાઈનું નામ તો તમને ખબર જ હશે, જે આખો દી બોલ કરતા હોય ને આ ભાઈને તો હક થાય નહીં. કોલેજમાં બેસતા તો આ બંને નીકળી ગયા છે રખડવા માટે. આપણે કરી દીધું છે એમને ટાટા અને આપણું આવી ગયું છે ફર્સ્ટ યરનું રિઝલ્ટ. તો મિતભાઈ થોડી વારમાં આવીને આપણા બધાને કહે છે કોણ બોયસમાં પાસ છે ને કોઈ થી છે ફેલ. તો આવી ગયા છે મિતભાઈ. અમારા જીએનએમ ફર્સ્ટ યરનું રિઝલ્ટ આવ્યું, જેમાં પાર્થિવ રોજ નતો આવતો તે પાસ થઈ ગયો. બીજું અમારા દીપકે પાસ થઈ ગયો, આશીષે અમારે પાસ થઈ ગયો. હા ભાઈ, બચારા યશરાને એટીઆઈ સ્મિતને અમારે પાસ થઈ ગયો. બ્લોગર અમારે શ્યામ બ્લોગર કેમ તેઓ પાસ થઈ ગયો. અને મારે આશીષ ને કપિલ તો બેસ્ટ ફ્રેન્ડ હે, તો એ આખો દી કરતા હોય મસ્તી, કેમ કે એમનું કંઈકનું કંઈક ચાલતું હોય. ને થોડી વારમાં પડી ગઈ હતી છુટ્ટી ને આ મસ્તી કરીને લાગવા જવા માટે, કેમ કે પડી ગઈ હતી છુટ્ટી તો આપણે બી નીકળી ગયા છીએ હોસ્ટેલ જવા માટે. ને આ બેન તો દેખો કોલેજના ટાઈમમાં બી આવો થેલો લઈ આવે નાના છોકરા, આપણે બી લાગી ગયા જોતા આપણે બી નીકળી ગયા છીએ હોસ્ટેલ જવા માટે. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.